કેમ છો મિત્રો? આપ સર્વેની સાથે વાત કરવાનું છે સ્થાનિક સ્વરાજની. જ્યારે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક પાર્ટીને ચુનાવ લડવા માટેના અધિકાર છે અને દરેક મતદાર ભાઈઓ અને બહેનોને માતાઓને અધિકાર છે પોતપોતાના ઉમેદવારને મત આપવાનું. પણ દુઃખની વાત એ છે જ્યારે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં ચુનાવ ચાલતું હોય ત્યારે દરેક પાર્ટી પોતપોતાના રીતે કંઈક ને કંઈક બફાટ કરતી હોય છે. એવી જ રીતે કોંગ્રેસના જે નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ બફાટ કરે છે કે જ્યારે કોંગ્રેસની સરકાર આવી જશે ત્યારે આપણે રોડ ઉપર નમાજ પઢવાનું પાછું અધિકાર આપણે અપાવશું અને આપણે જ્યારે જય શ્રી રામના નારા લગાડનાર જે સરકાર છે એમને જય શ્રી રામના નારામાંથી રોકીને આપણે બીજું ઈશ્વર તેરો નામ, આવું અલ્લાહ તેરો નામ, આવા ફરીથી આપણે ચાલુ કરશું. વિચાર કરો કે કેટલી બધી માનસિકતા નબળી હશે. એવી જ રીતે નવી હમણાં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એન્ટર થઈ છે. તો આમ આદમી પાર્ટી પણ પોતાના રોટલા શેકવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ બફાટ કરતા હોય કે ગુજરાતમાં જ્યારે સરકાર અમારી આવી જશે ત્યારે અમે જે મકાનમાં ડેમોલેશન થઈ રહ્યા છે એ ડેમોલેશન નહીં થવા દેશું, અને જ્યારે બીજું અન્ય આવા ઘણા બધા મુદ્દાઓને સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ બફાટ કરી રહ્યા છે. હું આપ સર્વેને બતાડવા એ માંગુ છું કે જે આપણા બંધારણ છે, જે આપણું કાયદા છે, કાયદાને વિરુદ્ધમાં જઈને કોઈ કંઈ કામ કરી શકશે ખરું? અત્યારે જ્યારે ગુજરાતની અંદર અંદાજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર ખૂબ શાંતિ છે, ગુજરાત ખૂબ પ્રગતિને ઉપર છે અને ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનું આપત્તિ વિપત્તિ નથી આવતી. પણ ગુજરાતની અંદર આવા જે કોંગ્રેસિયાઓ છે ને જે આપિયાઓ છે આ બધા પોતપોતાના રીતે બફાટ કરે છે અને એ બફાટ કરીને અમારા જે સમાજ છે, સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખીમડી રામજી મંદિર, મેંદરડા, જુનાગઢથી આવા બફાટ કરનાર નેતાઓને હું તોડ જવાબ આપવા માંગુ છું કે તમે આવી રીતના બફાટ કરીને અમારા ભોળી ભાલી જનતાને તમે બહેકાવી શકશો નહીં. ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે અને જ્યારે ગુજરાતની અંદર ખૂબ વિકાસનું કામ થઈ રહ્યું છે, ગુજરાતની અંદર એટલું બધું પ્રગતિશીલ ગુજરાત છે, ત્યારે ગુજરાતના લોકો કોઈ આવી રીતે બફાટમાં આવવાના નથી. એટલે હું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે એ બધાને એ જ કહેવા માંગુ છું કે તમે શું કામે આવી રીતના બફાટ કરી રહ્યા છો? તમને લોકોને કોઈને ખબર નથી પડતી કે સમાજમાં જઈને કેવી રીતની વાતો કરું, મત કેવી રીતે માંગવું? શરમ આવી જોઈએ તમને. તમે બધા નેતાઓ કહેવાઓ છો પણ નેતાઓ બનવાને લાયક તમે બધા નથી. તો હું આવા લોકોના જે શબ્દો છે એ શબ્દોથી મને દુઃખ છે. એટલે હું આ વિડીયોને માધ્યમથી આવા લોકોને હું તોડ જવાબ આપું છું અને બખોડી કાઢું છું આવા લોકોના જે બફાટ છે. એટલે હું આપ સર્વે જનતા જનાર્દનને વિનંતી કરું છું કે આવા તમે કોઈને સ્કીમમાં ના આવતા મિત્રો. ચાલો મિત્રો, આપને જ્યાં મન ભાવે અને જ્યાં આપને યોગ્ય લાગે મત એમને જ આપજો. પણ એક વાત યાદ રાખજો, ભારત અત્યારે વિકાસને તરફ જઈ રહ્યા છે અને અમારા સૌરાષ્ટ્ર ગુજરાત તો એમની તો વાત જ ના થાય. કારણ કે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અનેક પ્રકારના ઉદ્યોગો છે, અનેક પ્રકારના વિદ્વાન મહાપુરુષો છે. એટલે ગુજરાત સૌરાષ્ટ્ર તો ખૂબ બધી રીતે બધા બાબતમાં આગળ છે. તો ચાલો મિત્રો, આવજો, પણ ધ્યાન રાખજો મિત્રો. જય હિન્દ, ભારત માતા કી જય.